એક જમાનો એવો હતો, રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે, લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો, હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે. તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને? असंभव, अशक्य बात છે કે जैसे अपनी जननी को पीछा न तो बालक बूढ़. 6 મહિનાનું છોકરું હોય, બોલતા શીખ્યું ન હોય, મોટો મેળાવડો હોય, માં કઈક કામમાં લાગેલી હોય, છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી, પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે, સ્પર્શની પણ એક ભાષા હોય છે. જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય, કેવું ન પડે કે તારી જન્યતા છે. એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવનું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે. जैसे अपनी जननी को पिछानत बालंग बुद्ध, तैसे चारण क्षत्रिया पिछानत शुद्ध सर. कर्नल टोटનો રાજસ્થાનના ઇતિહાસમાં એમ લખે છે કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે, એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે. એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જવું પડે, કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય. એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય. એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાય, જેની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. ऐसी गाजे गोमती जी के राजे सागरम, राजे सांभळो जी के बाजे जालरम. गाजे गोमती जी के राजे सागरम, ए राजे सांभळो जी के बाजे जालरम. एक बाजू विष्णुનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતા હડોડ 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 કરીને उसमें માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોબદુને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય. એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી કે દ્વારકેશ, હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષીએ હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માંગવા વાળો આવે એ જે માંગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે. ભાઈ, આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ
કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું. બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને દ્રોણ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મૂંઝાણો બહુ, શું કરવું? આવા ટેકીલા માણસનો વ્રત કેમ તોડાવું? પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા. સાતાજીની કચેરીમાં હુર નારાયણ બરોબર કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉ બામણા જીણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગયા સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત ઉગે હું અચોક તારે ઉગ્યાનો આળહ નહીં પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાઉત सूरज प्रत्यक्ष देव है जग वंदे पाखाण ईश्वर के उमैया सुनो हेता लोक अजान यन मंडलम ब्रह्म वेदो वदंति गायन्ति यस चारण सिद्ध संघा पुनातमाम तत्सवितुरण्यम. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય. સાચાજી પરમાર મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર પણ હાવજ દેમું સાવ ભલ પાર કરા પરમારાય. સાચાજી પરમાર જો દેવું હોય તો કાલ હવારનો સૂરજનારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે nice headphones. And guess what? She lives near you. Get the new OLX app. Buy and sell near you. સોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેમું હાવ ભલ હવે પાર કરા પરમાર. આય પાર કરા પરમાર. મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ, કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા હાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની શબ્દ ખોડિયા જાણ મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. ભારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી. કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મિલ્યા કે કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરો માં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિના મંજૂર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજનારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મળ્યા. ચોહલા ફાડવા જ ફાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જાગી.
સાતોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવ રાધણી, બાપ મારા રાજની પર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય, કવિને આપેલું વચન ન જાય, ને તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવ રેના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધનેનાટી બોલી શબ્દો એઠા ગાય સાચા પરમાર. માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાંચોજી પરમાર જીવતો હાવજ દાનમાં આપે છે, કવિને જીવતો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. સવારનો પર થયો ત્યાં સાદાજી પરમારના હૈયાની મહેલ પર એક જ રટણ હાલે, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી. મારી લાજ રાખજે આ જોગમાયા, મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા. ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રણ દીધી ભાઈ હાદુળાએ, સિંહ ત્રણ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ દસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહલાહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેર ના અંગારા જેવી આંખ્યું. હાઉસ દેખાણો જટાડોલ જોગંદર જેમાં હતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે ઝણેનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહ ગોળીઓની માલ પર એક આરે 400 ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાઉસનું. કેવી એની આંખ ઝબુકે વાદળ માંથી વીજ ઝબુકે જોટે ડૂબી બીજ ઝબુકે અને હીરાના શણગાર ઝબુકે. ત્રાડ દેતો વિયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જાય કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન. હવે રમતો મેલી દે રાણ મારે પગ્યો પર મારા ધણી. હાય સાતાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ, હાવજ મને પોગી ગયો. સાવજનું દાન સાતાજી પરમાર નથી,
મૂળીનું પાદર એમના ઊભું છે અને સાચોજી ચારણોની કવિતામાં અમર થઈ ગયો છે. આવી રીતે ઘણી ઘટનાઓ સૌરાષ્ટ્રની ધરતીમાં બની. પણ એ ધન્ય ધરાસો રટબલી હમણી જ રતન પાક દાંગાવા, રતન પાક દાંગાવા. મમતા કુટુંબ ગરબાર બોલી ભાઈ દીદ મૃત ને ડાર, બોલી ભાઈ દીદ મૃત ને ડાર. વેલી મમતા કુટુંબ ગરબાર બોલી ભાઈ દીદ મૃત ને ડાર, બોલી ભાઈ દીદ મૃત ને ડાર. એ ધન્ય ધરા સૌરઠ બલી હમણી, ધન્ય ધરા ભારત બલી હમણી, ધન્ય ધરા ગુર્જર બલી હમણી. જ રતન પાક દાંગાવા, જ રતન પાક દાંગાવા. ચડવાનું મૂછે તાનું ધવરાવીને ગાવાનું. રથ સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી. વિધવા મરવાનું રણ ચડવાનું, જ્ઞાના મર્દો નું કામ નથી, જ્ઞાના મર્દો નું કામ નથી. સૌરઠ બલી હમણી, ધન્ય ધરા ગુર્જર બલી હમણી. જ રતન પાક દાંગાવા, જ રતન પાક દાંગાવા. જોનગમાણી ધરતી સોરઠ જગ જુની, મગટ જુનો કરનાર. ન્યા તો હાવજડા હેંજળ બીજે એ ગમાણા ન બડાજી નર ને નાર. નકલંક કે હરની બરે એ ગમાડો હોલવો જ દેશ ભરત. મરદો ગટાંગા વિજાઈ ડાંકન નેડ વાંગી ડાર્યો, કુંડી જોઈ કાલી ભમેજ કાલી દૂધની પરનાળિયું. કેસરી ત્રાડે કંઈક પહાડે અન ટપલ ગાંઠો ચમકતી. દહીવાડ ડગલે વીર પગલે ધરાજી ધમ ધમ ધમકતી જી, ધરાજી ધમ ધમ ધમકતી જી, ધરાજી ધમ ધમ ધમકતી. વર્ષોથી દોહ બોલાય છે કાઠિયાવાડમાં, કોકદી તું ભૂલો પડ ભગવાન, અને મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સામ. આ દોહાનો જન્મ ક્યાંથી થયો? આ દોહો આવ્યો ક્યાંથી? કોના માટે આ દોહો લખાણો? સૌરાષ્ટ્રનો એક ભક્ત. ભક્ત કેવો હોય? ગરવા ગિરનારની છાયામાં ઉભેલો બિલખા નામનું ખોરટનું નાનું એવું ગામ,
સગાલસા શેઠ અને ચંગાવતી બેયને એવા વ્રત છે સાધુને જમાડીને જમવાના. સતની મસાલો જ્યાં બળે છે, ભક્તિના દીવડા જ્યાં ઝાકમ બળે છે, એવો ભક્ત માણસ સૌરાષ્ટ્રનો એક વાણિયો પણ પરમાત્મા પરીક્ષા કરવા માટે બેઠો છે. સારા માણસ હોય, ટેકેલા માણસ હોય એની ભગવાન પરીક્ષા કરતો હોય છે. પરમાત્માએ સગાળસા શેઠ નામના બિલખાના નગર શેઠની પરીક્ષા કરવા માટે એનામાં ભક્તિનું કેટલું જોર છે, એનામાં ભક્તિની કેટલી ત્રેવડ છે, એ માપવા માટે થઈ અને શેઠાણીને અને શેઠને વ્રત છે સાધુને જમાડી જમવાના. પણ એમાં અહાડ મહિનો આવ્યો, 8 દિની હેલી મનાણી ભાઈ સોમ કડક ધાણા કરી અને એમ કહેવાય છે કે વીજળી નાટાર માંડી દીધેલો કાળે માણાના કાળજા ફાટી જાય એવા કડાકા થવા મંડાણેલા. ધરતીની માથે અંધરાધાર પાણી હડિયું મીંડું કાઢવા. એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો. શેઠ પણ 8 દિવસના ઉપવાસી છે, ચંગાવતી પણ 8 દિવસથી જમ્યા નથી, એને પણ ઉપવાસ છે. સંસ્કારી માવતર હોય એના સંતાન પણ સંસ્કારી હોય. 10 વર્ષનો બાળક ચેલૈયો પણ ભૂખ્યો છે. એમાં 9મા દિવસના ખુરનારાયણે કોર કાઢી ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા હવે જીયણ મરણ દી માણ ગમાણી રાજે કાશપ રાવું ઉગ્યો તું અડોડ ત્યાદ ગરવર ગંધારા ગિયા છે દેવાય તણ સુર જગમાં કર્મી કાશપ રાવું ઉગે હું અચૂક તારે ઉગ્યાનું હાળહ નહીં પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશપ રાવું. ભગવાન સૂરજનારાયણે કોર કાઢી માણસોએ જઈને સગાળસા શેઠને ખબર આપ્યા કે તમારા ગામના પાદરમાં વડલાની નીચે એક સાધુ બેઠો છે. પણ આ તો પરમ વૈષ્ણવ ગડગડતી દોટ મૂકી મારો ભગવાન આવ્યો, મારો બાપલીઓ આવ્યો, મારો દેવ આવ્યો. ગડગડતી દોટ મૂકી અને જ્યાં સાધુની પાસે જઈને આમ સાધુની સામે નજર કરી. રગતપીતિનું શરીર, બેડોળ ચહેરો, ભારતના યમરાજ પણ ભાગે એવા જેના ખડંગા રૂપ છે. એટલી બધી દુર્ગંધ આવે છે કે માણા એની નજીક ન જઈ શકે. હાથ જોડી અને સગાળસા વિનંતી કરે છે, બાપજી અમે 8 દિનના ઉપવાસી છીએ, અમારા આંગણે પ્રસાદ લેવા માટે પધારશો, અમારા ઉપવાસ છોડવાનો છે બાપજી. અને સંતે બ્રહ્માંડને ટોળી લેતો પાપણનો પડદો ઊંચો કર્યો. વાણિયા મને જમાડવા લઈ જાવો છે? તો હા બાપજી, એક શરતે આવું. શું? કે તારી પત્ની ચંગાવતી મને કુંડલામાં રૂનો પોલ મૂકી અને બિહારી લઈ જાય. મારું શરીર રગત પીત્યું છે, મારા શરીરમાંથી પાસ અને પરુ વયા જાય છે. એમાં તારી પત્ની વાજતે ગાજતે મને લેવા આવે અને મારા પાસ પરુના રગેડા તારી સ્ત્રીના મોઢા પર જો ઉતર્યા અને જેણે મોઢું બગાડ્યું તું રસ્તામાંથી ઉતરી જાય છો, હું નહીં આવું. શરત મંજૂર રાખી. શેઠ, ચંગાવતી, ચેલૈયો એ બધાય આજ ગામના પાદરમાં બેઠેલા સાધુને લેવા માટે આવ્યા છે. વાજતે ગાજતે ભાઈ હરણાયું વાગે છે, ઢોલ વાગે છે. સાધુને ઘરે લાવી નવરાવી એના જ્યાં ઘા છે એને સાફ કરી શેઠાણીએ રસોઈ બનાવી સાધુને જમાડવા માટે બેહાડ્યા. આમ ભોજનના થાળની માથે નજર કરી સાધુએ. ચંગા શું બનાવ્યું છે? બાપજી ખીર બનાવી છે. અને સાધુની ભરકોટીનો મરડ બદલાનો ભાઈ પર તપ તેલ જલ બંધ જ્વાલ દર ભોક ભૂસ જાગ્યો ખરા. એ જ ખીર ને રોટલી જામતો નથી ને નથી ગરડાનો નહાર રે, એ વાણિયા મારે નથી ગરડાનો નહાર. અરે અમે જોગી છીએ એ માસના ભોગીને ખેલ ખાંડાની ધાર વાણિયા તારી વર્તી પરશે તો બાવો ગાયથી ભૂખો વળશે. એ વાણિયા તારી વર્તી પરશે તો બાવો ગાયથી ભૂખો વળશે. ખીરને રોટલી ખાવા વાળો નથી, થાળે થપાટ મારી ભાઈ.
મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. નાનો દીકરો, વાણિયાનો દીકરો, જેને કોઈ ખાટકી વાડામાં પગ નથી મૂક્યો, પણ મારા આંગણે આવેલો સાધુ ભૂખ્યો ન જાય. છુપાતો છુપાતો જઈ પરમાટી લઈ આવ્યો. ચંગાવતીને જેવી આવડી એવી પીરસી. લ્યો બાપજી, જમી લો. શું બનાવ્યું છે? બાપજી આપે કીધું એમ પરમાટી લઈ આવ્યો. થપાટ મારી થાળને બીજી વાર. વાણિયા, હું તો અઘોરી છું, મને પશુની માટી ન ખપે, હું તો માણસની માટી જમવા વાળો છું. મારે માટી ખાવી છે ને બની શકે તો જ બાળ. તેથી શેઠાણીને એ શેઠ મુજાણા, હવે આમાં કરવો કોનો કાળ. દેવો ને જ દીકરા વાલા, હવે અમારે કોને વેણ કેવા જ કાલા. એ જ દેવો ને જ દીકરા વાલા, હવે કોને વેણ કેવા જ કાલા. શેઠ, હું તો માણસની માટી જમું છું, મને બરાબર જમાડવો હોય તો હું એમાંય બાળકને પસંદ કરું છું, એમાંય 32 લક્ષણા બાળકને પસંદ કરું છું. શેઠિયો મિલ્યો ધ્રુજવા. થાર 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 વાણિયો ધ્રુજવા મિલ્યો. લાખ રૂપિયા દેતા કે માણસને મળે નહીં. કોની પાસે જઈને કેવું તમે તમારો દીકરો આપો, મારે સાધુને જમાડવો છે. આમાં કાલા વેણ હું કોને જઈને કહું? શેઠાણી બહુ કરી, હવે શું કરવું? શેઠાણી કીધું, ઓરાવો શેઠ, કાનમાં કહું. શું તમે એને ઓળખો કે નથી ઓળખો મને ખબર નથી, પણ હું એને ઓળખી ગઈ છું. આ બાવો જો આજ અહીંથી ભૂખ્યો જાશે ને તો જિંદગી આખી પસ્તાવો થશે. હો શેઠ, પણ શું કરું ચંગા? ક્યાં જાઉં? માણસની માટી લાવું ક્યાંથી? દીકરો કોનો વધેરવો મારે? જ્યારે જ્યારે આ દેશનો ધર્મ ધ્રુજો છે, ત્યારે ત્યારે આ દેશની આરી નારીએ ધ્રુજતા ધર્મને બચાવી લીધો છે. ચંગાવતીએ શેઠને કાનમાં કીધું, શેઠ, આપણા 10 વર્ષનો ચેલૈયો કોના માટે છે? અરે તારો જીવ હાલશે ચેલૈયાને વધેરતા? કે તો તમે હજી મને ફોરેસ્ટની શેઠાણીને ઓળખી ન શીખ્યા. શેઠ, તમારો ઓઢણો ઓઢીને જીવતરના 22 વર્ષ મેં કાઢી, જિંદગીના હારે કાઢ્યા, તમે હજી મને ઓળખી ન શક્યા. જાઓ, ચેલીઓ નિહાળે ગયો છે ને બોલાવી આવો નિશાળેથી. ત્યાં તો ભગવાન માસ્તર રૂપે સ્કૂલમાં પહોંચ્યો. ભાગ ચલિયા, ભાગી જા. તારા આંગણે અઘોરી આવ્યો છે, આજ તને મારી નાખશે. તારા માવતર તારો કાળ બનીને બેઠા છે, તું વયો જા, ભાગી જા અહીંથી. પણ સંતાન કોનું? માસ્ટર સાહેબને ચલીએ એટલું કીધું કે સાહેબ, માં જેટલું જેનું ઊંચું સ્તર હોય એને માસ્ટર કહેવાય. તું મને ખાનદાનીના, ટેકના, સમર્પણના, નીતિના પાઠ ભણાવવા વાળો, આજ મને તું ભાગવાની વાતો કરસ. મારા માવતર જ્યારે જોખમમાં હોય, મારા માવતરની ઉપર જ્યારે સંકટ આવ્યા હોય, એ વખતે હું ચલેયો ભાગું? મારાથી નહીં ભગાય સાહેબ. ભાગું તો મારી ભોમ કાલા જેન ભોરિંગ નો જીલે ભાર રે, એ બોલો ભોરિંગ નો જીલે ભાર. અને મેરું સુમેરું એ ડોલવા લાગે ધરણી ને આસમાન ચેલૈયો સત જો ચૂકે તો તમે રામણ માજા જ મૂકે. હવે ચેલૈયો સત જો ચૂકે તો તમે રામણ માજા જ મૂકે. મારાથી નહીં ભગાય. દાતર ઉલાલતો ઘરે આવ્યો. બાવો બેઠો છે, સંત બેઠો છે, એની પાસે જઈને ચલીએ એટલું કીધું, મારી માટી ખાવી છે ને? એ હવે ખાજે બાવા, મોકલા મને. એ છેલ્લા સીતારામ છે તને. હવે ખાજે બાવા, મોકલા મને. એ છેલ્લા સીતારામ છે તને. અને આ દેશની આરી નારી, આ દેશની જનેતા મોઢે બોલું માં, ત્યાં તો મને હાથે જ નાનપણ સાંભળે, પણ મોટપની મજા મને કડવી લાગે. છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ ન થાય.
દીકરાનો જરાક ઓસિયાળો ચહેરો જોવે તો માં ઓછી ઓછી થઈ જતી હોય. પોતે ભીનામાં હોઈને જે દીકરાને કોરામાં હુરાવીને મોટો કર્યો હોય, દીકરાના ગરદન ઉપર છરી કેમ ચલાવવી? પણ મારો અતિથિ ધર્મ લાજે, મારો ભગવાન લાજે, આજ મારા આંગણેથી બાવો ભૂખ્યો જાય તો. ટૂંકમાં વાત કરું, પોતાના દીકરાને મોળી સુધારી અને ચૂલે ચડાવ્યો ભાઈ. વિચાર તો કરજો, આ દેશની હારી નારી ભારત વર્ષની સૌરાષ્ટ્રની શેઠાણી, એનામાં કઈ ત્રેવડ હશે, કઈ તાકાત હશે? એને છાતીની માથે વજર મૂકી દીધું હશે. તેથી શેઠાણીએ પોતાના દીકરાને વજરતી વખતે આંખમાંથી આંહુડા ન પાડ્યા. રોઈ નહીં, આંહુડા પાડે અને જગતમાં જીવવું બહુ હેલું છે, પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે. અને આમ શેઠાણી વગર ધ્રુજે પોતાના દીકરાના દેહને ચૂલે ચડાવેલો રસોઈ બનાવે છે. અને ભગવાન બાવાના વેશમાં જે બેઠો છે, રગત પીતિયા સાધુના વેશમાં જે બેઠો છે, એ અંદરથી મળ્યો થાર 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 ધ્રુજવા મળ્યો ભાઈ. ગજબ કરી. આ કેવા નરનારી છે, કેવા વ્રતધારી છે. સોરઠમાં આવા માણસ વસતા હશે. ભગવાન સાધુના વેશમાં ધ્રુજવા મળ્યો ભાઈ. ભગવાને કીધું કે એક પરીક્ષામાંથી તો શેઠ પાસ થઈ ગયો, શેઠાણી પાસ થઈ ગયા, હજી એક બીજી પરીક્ષા કરી લો. આય ચંગા, તારા બાળકને આંખો વધેરી નાખ્યો ને માથામાં શેની માયા લાગી? મને પૂરેપૂરો જો જમાડવો હોય તો તારા બાળકને ખાણિયામાં માથાને મૂકી દે અને હાંબેલાના ઘા જીકતી જીકતી હાલે ડાંગા. જોજે હો, તારી આંખમાં આંહુડો આવશે તો હું જમવા નહીં રોકાવ. અને સાહેબ પોતાના દીકરાને માથાને ખાણિયામાં મૂક્યું ને ત્યારે ખાણીઓ છે એ આખો પલ્લી ગયો તો આંહુડાથી. પાણો કોઈ દી રોવે નહીં, પણ પથ્થર હૃદયના માણા હોય એ રોવા માંડે. એવી ઘટના હતી. પોતાના પંડના દીકરાને ખાણિયામાં કઈ જનેતા ખાંડી હતી. પણ જોજો સૌરાષ્ટ્રનો ત્યાગ. એ દીકરાના માથાને ખાણિયામાં મૂકી અને શેઠાણીએ હાથની માલ પર હાંબેલું લઈને ઘા ઝીક્યો અને સાધુના કહેવા પ્રમાણે એને હાલડું ઉપાડ્યું કે તારે હાલરડે પડી હડતાલ કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તને. કુંવર જેલૈયા રે કુંવર ખમા ખમા તુને. જેલૈયા રે કુંવર ખમા ખમા તુને. જેલૈયા રે કુંવર ખમા ખમા તને. ભોજનનો થાળ પોતાના બાળકનો બનાવી સાધુને પીર્યો. સાધુ વિચાર કરે છે કઈ માટીમાંથી આ માણસને ઘડ્યા છે, પણ હજી એક પરીક્ષા કરેલું, એક પરીક્ષા બાકી છે. લ્યો બાપજી, આપની શરત પૂરી થાય છે. આપે કીધું એમ મારા દીકરાને ખાંડીને ખવડાવવા માટે મેં ભોજન તૈયાર કરીને આપના થાળમાં પીરસ્યું છે, જમી લ્યો. અને ભગવાન જે સાધુ સ્વરૂપે હતો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તમારે નર નારીને જેમ વ્રત છે સાધુને જમાડીને જમવાના, એમ મારે પણ એક વ્રત છે. બોલો બોલો, શેનું વ્રત છે બાપજી? કે હવે તમારા ઘરના એક દીકરાને મારી થાળીમાં ભેગો જમવા બેહારો. હું વાંજિયાના ઘરનું ખાતો નથી.
પણ ત્યાં તો શેઠાણી એમ કહેવાય છે કે ચંડને મૂંડને મારવા માટે થઈને ભગવતીઓ જેમ ડગલા માંડ્યા હોય હમંગ કીજે બાવળની કી નસે હાક ધૂતા લઈ જો વાગી ગયા ડમર ડાક ગટારા જંગા તો લંબાવી ગયા જો જટાજટ ઘર મંડાણો જો જેમ ભગવતી ડગલા માંડી હોય અને ચંડી જેમ પ્રગટ થઈ હોય દુર્ગા જેમ પ્રગટ થઈ હોય એમ પોતાના હાડલાનો હંક હંત્ર વાળી પોતાના કેશ કલાપને છૂટા મૂકી હાથમાં છરી લઈ હાથમાં કટાર લઈ અને કીધું આય બાવા ખબરદાર આ વાત દીકરીના બાપ સિવાય બીજા કોઈને મર્યાદા તોડી ન કરી શકે પણ એ બાવા મેં તને બાપ કીધો છે હવે હું તને નહીં જવા દઉં જેના વગર તું ઘર ભૂલી ગયો કે બાપુ જાણીને હું કહું છું બાવા મારે પેટ છે મહિના 5 રે એ મારે પેટ છે મહિના 5 મેર જેને એ સીતારામની એને કોઈ દી મુની નો આવે ગાચ બેઠો હવે થઈશ માં બાવા એ તને સેમ્યા વીણા નો દઉં જાવા એ બેઠો હવે થઈશ માં બાવા એ તને સેમ્યા વીણા નો દઉં જાવા અને પોતાના પેટમાં કટાર નાખવા શેઠાણી જાય પોતાના 5 મહિનાના ગર્ભને બહાર કાઢવા જાય મને પૂરેપૂરી ખાતરી છે કે મારા ગર્ભની અંદર મારા ઉદરમાં દીકરો જ હોય પણ ત્યાં તો ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું ભાઈ શરીરે ધીરા લાલ ભીતમ સુભાગા પતર રંગ ટેડી ધરી શીશ ભાગા વેડા વાડ માથે ખુલ્લા કેશ વાકા જોતા નારીને વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ માંધી કસીને જોડે કળાએ તેજ જેમું સસીને પૂજા ચતુરમ દૂર નાદાન ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી પ્રસન્ન થઈ ગયો ભાઈ ત્રિલોકનો અધિપતિ ખમા 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 શેઠ શેઠાણી ચેલૈયાને સજીવન કર્યો અને તેથી શેઠાણીએ 32 ભાતના ભોજન પોતાના હાથે ભગવાનને જમાડ્યા ત્યારે સૌરાષ્ટ્રનો આ દુહો બન્યો રતન પાક દાના